આપણી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ ઉપરથી રાજકોટ જવા માટે ટેક ઓફ થઈ ગઈ છે। રસ્તામાં વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ આપણે દિલ્હી ઇવેન્ટમાં જવા માટે નીકળવાનું છે, તો 1:30 થયા છે। કારમાં આપણે રાજકોટ હીરાસર એરપોર્ટ સુધી ટ્રાવેલિંગ કરવાનું છે। કારવાળા ભાઈ આપણા જૂના પાડોહી નીકળ્યા, હાલ છત્રી લઈને મૂકવા આવી પહોંચવા આવ્યા આપણે રાજકોટ હીરાસર એરપોર્ટ। આ રહ્યો હીરાસર એરપોર્ટનો બહારનો નજારો। હવે આપણે ફ્લાઇટમાં આપણી સીટ ઉપર બેસી ગયા, ફ્લાઇટમાં ફ્યુલ ભરાય છે। હવે આપણી ફ્લાઇટ દિલ્હી માટે ઉડવા માટે તૈયાર। એમાં નાસ્તામાં સેન્ડવિચ અને જ્યુસ આવી ગયું। વાતાવરણની વાત કરીએ તો એકદમ વાદળછાયું વાતાવરણ છે। તો ફાઇનલી આપણી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચી ગઈ। ટાઈમની વાત કરીએ તો 7:45 થયા। આ કારમાં આપણે એરપોર્ટેથી હોટલ સુધી ટ્રાવેલિંગ કરવાનું છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા હોટલ JW મેરિટ। કાઉન્ટર ઉપરથી આપણે આપણા રૂમનું સ્માર્ટ કાર્ડ મળી ગયું, તો આપણે આપણો રૂમ ઓપન કરી અને હોટલ JW મેરિટ એક 5 સ્ટાર હોટલ છે। તો આ રીતનો કાંઈક આ હોટલનો રૂમ છે મિત્રો। હવે આપણે આવી ગયા આપણા યુટ્યુબર મિત્રો સાથે જમવા। તો ભાઈ બરોડાના છે અને ભાઈ છે ઝારખંડના। કરીએ તો રાતનો 1 થયો છે। હવે આપણે હુઈ જઈએ। તો બીજા દિનની હવાર થઈ ગઈ। ટાઈમની વાત કરીએ તો 10 થયા છે। તો આ છે કાંઈક હોટલના વિન્ડોથી બહારનો નજારો। ઇવેન્ટ સ્ટાર્ટ થવાની વાર છે, તો આપણે થોડું વિડીયો એડિટ કરી લઈએ। વિવોનું ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગયું છે, તો X200 FE અને X Fold 5 લોન્ચ થઈ ગયો છે। ઇવેન્ટ પૂરું કરીને આપણે આવી ગયા જમવા માટે। હવે આપણે પાછા નીકળી ગયા દિલ્હી એરપોર્ટ જવા માટે। આપણે એરપોર્ટે પહોંચી ગયા। ટાઈમની વાત કરીએ તો 3:30 થવા આવ્યા છે। આપણી રાજકોટની ફ્લાઇટનું બોર્ડિંગ 33 નંબરના ગેટથી થવાનું છે। આપણી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ ઉપરથી રાજકોટ જવા માટે ટેક ઓફ થઈ ગઈ છે। રસ્તામાં વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, નજારો એકદમ જોરદાર। એમની વાત કરીએ તો 7:30 થવા આવ્યા છે। આપણી ફ્લાઇટ રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર પહોંચી ગઈ। કારમાં આપણે આપણા ઘર સુધી ટ્રાવેલિંગ કરવાનું છે। ફાઇનલી ઘડિયાળમાં 9:10 થયા છે। આપણે પહોંચી ગયા રાજકોટ આપણા ઘર પર। તો પૂરી 31 કલાક થઈ છે, પાછા રાજકોટ આપણા ઘરે પહોંચી ગયા।